મિત્રો, આજે આપણે બહુ જ સરસ મજાની યોજના વિશે વાત કરવાના છીએ કે જે યોજનાથી ઘણા બધા યુવા મિત્રોને સહાય મળશે। તે યોજનાનું નામ છે ગુજરાત કોચિંગ સહાય યોજના। તો હા મિત્રો, તમને હવે તમે જે પણ કોચિંગ કરતા હશો તો તેમના માટે તમને સહાય આપવામાં આવશે। આ સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે, જેની અંદરથી મિત્રોને યુવાનો કે જે કોચિંગ કરે છે તેમને આ સહાય મળવા પાત્ર થશે અને તે આ યોજનાનો લાભ લઈ શકશે। જય જિનેન્દ્ર, જય ઘંટાકર્ણ મહાવીર, જીગ્નેશ શાહના આપ સર્વેને સાદર પ્રણામ। ગુજરાત કોચિંગ સહાય યોજનાની અંદર જે વિદ્યાર્થીઓ કોચિંગ કરે છે તેમને કોચિંગ કરવા માટે જે ખર્ચો થાય છે તેના માટે તેમને અમુક સહાયની રકમ આપવામાં આવશે। આ યોજનાની અંદર અલગ અલગ 3 પ્રકારના સહાય આપવામાં આવે છે। તો મિત્રો, કયા કયા કોચિંગ અને શું શું પાત્રતા જોઈશે આ યોજના માટે તે અંગે વિગતવાર ચર્ચા આ વિડીયોની અંદર કરીશું। યોજના ક્રમાંક 2, કોચિંગ સહાય યોજનાની માહિતી। બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 10માં 70% કે તેથી વધુ મેળવ્યા બાદ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક ₹15,000 કોચિંગ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી સહાય આપવામાં આવશે। કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉપર મુજબની સહાય દરેક વર્ષમાં માત્ર એક જ વાર મળવાપાત્ર થશે। શાળા કોલેજ સિવાય બહાર વધારાનું ટ્યુશન લેવામાં આવે તે અન્વયની રકમ સહાય તરીકે મળવાપાત્ર થાય છે। ટ્યુશન સહાયની યોજનામાં શાળા અથવા કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી। લાભ કોને મળશે? બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 10માં 70% કે તેથી વધુ મેળવ્યા બાદ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે। સહાયની વિગત: વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક ₹15,000 ટ્યુશન પ્રોત્સાહક સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી સહાય આપવામાં આવશે। આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹4.50 લાખ કે તેથી ઓછી। અરજી ક્યાં અને કેવી રીતે કરવી? અમારી આ જૈન માઇનોરિટી હેલ્પલાઇન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ જૈનો સુધી આ વિડિયો પહોંચાડવા નમ્ર વિનંતી। ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ કરીને અપલોડ કરેલ તમામ દસ્તાવેજોની પ્રમાણિત કરેલ નકલ જે તે જિલ્લાના નાયબ નિયામક જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીને હાર્ડ કોપી કુરિયર અથવા પોસ્ટ અથવા રૂબરૂ મોકલવાના રહેશે। અરજી માટે જરૂરી દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર: જો તમે પણ જૈન હો તો કોમેન્ટ બોક્સમાં લખો જય જિનેન્દ્ર। આ યોજનાનો લાભ લેવા તમારી પાસે હોવું જોઈએ બિન અનામતનો દાખલો। આ દાખલો કેવી રીતે કઢાવવો તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ। ઉંમરનો પુરાવો: જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડની નકલ, પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટિફિકેટ, નિયત નમૂનાનું અરજીપત્રક, અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ, આવકનું પ્રમાણપત્ર, ધોરણ 10ની માર્કશીટની નકલ, રહેઠાણનો પુરાવો, ટ્યુશન ક્લાસની વિગત ભરેલ અને ભરવાપાત્ર ફી સાથે, ટ્યુશન ક્લાસીસના રજિસ્ટ્રેશનનો આધાર। બિન અનામત વર્ગની જાતિઓ નક્કી કરવામાં આવેલ છે, જેમાં બિન અનામત વર્ગની જાતિઓની યાદી પરિશિષ્ટમાં કુલ 69 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નવી જાતિઓ તેમજ પર્યાયવાચી શબ્દોનો સમાવેશ કરવામાં આવેલ છે।
બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ થયેલ ન હોય એવા બિન અનામત વર્ગના અરજદારો સંસ્થાઓ તરફથી તેઓની જાતિનો બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં સમાવેશ કરવા અત્રે રજૂઆત કરવામાં આવેલ હતી, જે અન્વયે બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં બાકી રહેલ જાતિઓ પેટા જાતિઓનો સમાવેશ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઉક્ત વિચારણાના અંતે વંચાણે લીધા ક્રમાંક 1માં દર્શાવેલ 6/12/2018ના ઠરાવના પરિશિષ્ટમાં દર્શાવેલ બિન અનામત વર્ગની જાતિઓની યાદીમાં નીચે મુજબની જાતિઓ પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે. પરિશિષ્ટમાં બિન અનામત હિન્દુ જાતિઓમાં આવતી જાતિઓ પેટા જાતિઓનો ધ્યાનથી સંભાળી લો. હિન્દુ વાલમ બ્રાહ્મણ ખંડેલવાલ મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલ, મોઢ વણિક, મોઢ વાણિયા. રાયકવાડ બ્રાહ્મણ, ખેડાવાડ બ્રાહ્મણ, બાજ ખેડાવાડ બ્રાહ્મણ, સૌરાષ્ટ્ર બાજ ખેડાવાડ બ્રાહ્મણ, જેઠી મલ્લ, જ્યેષ્ઠી મલ્લ, જોષ્ઠી મલ્લ, પૂર્બિયા રાજપૂત ક્ષત્રિય, હિન્દુ આરેઠિયા, વાવિયા, હિન્દુ મહેતા, મોરબિયા, જોબનપુત્રા, પુષ્કરણા બ્રાહ્મણ, સિદ્ધરુદ્ર બ્રાહ્મણ, સાચીહર બ્રાહ્મણ, પુરોહિત, રાજપુરોહિત, માહેશ્વરી, અગ્રવાલ, અગ્રવાલ વૈષ્ણવ વણિક, અગ્રવાલ વૈષ્ણવ વાણિયા. મારુ રાજપૂત. અમદાવાદ રાવત રાજપૂત. બિન અનામત મુસ્લિમ જાતિઓ પેટા જાતિઓ છે. કુરેશી મુસ્લિમ, સુન્ની મુસલમાન વોરા પટેલ, સુન્ની મુસલમાન. શિયા જાફરી મોમીન જમાત, મુસલમાન મોમીન, મોમીન, વૈદ્ય જ્ઞાતિ, મોમીન સુથાર, સુથાર મુસ્લિમ, મુમન, ખેડવાયા મુસ્લિમ, ચૌહાણ મુસલમાન. મુસ્લિમ ખત્રી, બુખારી, મુસ્લિમ રાવમા, મુસ્લિમ રાયમા. મિર્ઝા, બેગ, પિંઢારા અને અંતમાં મુસ્લિમ વેપારી. આમ કુલ નવી 79 પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિન અનામત વર્ગની જાતિઓની યાદી સક્ષમ સત્તાધિકારીઓને પ્રમાણપત્રો આપવામાં સરળતા રહે તે માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો ભાગ્યા અન્ય પછાત વર્ગો સિવાયની કોઈ જાતિ, સમૂહ કે જૂથનો ઉલ્લેખ બિન અનામત વર્ગની યાદીમાં ન થયો હોય તેવી જાતિના ઉમેદવારો અરજદારોને પણ સક્ષમ સત્તાધિકારીએ કમ્પિટેન્ટ ઓથોરિટી દ્વારા બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આપવાનું રહેશે તે સૂચનાઓનો અત્રે પુનરોચ્ચાર કરવામાં આવેલ છે. બિન અનામત વર્ગના પ્રમાણપત્રો આપવા માટે 6/12/2018ના ઠરાવની અન્ય સૂચનાઓ યથાવત રહેશે. અમારી આ જૈન માઇનોરિટી હેલ્પલાઇન ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ જૈનો સુધી આ વિડિયો પહોંચાડવા નમ્ર વિનંતી. ચાલો વધુ વિગતથી સમજીએ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર. રાજ્ય સરકારની બિન અનામત વર્ગોને લગતી વિવિધ યોજનાઓના લાભ માટે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર જરૂરી છે. પ્રમાણપત્ર આપ બિન અનામત વર્ગના છો તે પ્રમાણિત કરે છે. પ્રમાણપત્રની અવધિ કાયમ છે જ્યાં સુધી આપ બિન અનામત જ્ઞાતિમાં છો ત્યાં સુધી માન્ય રહેશે. બિન અનામત વર્ગો એટલે કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર હેઠળના અન્ય પછાત વર્ગો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો સિવાયના વર્ગો વ્યક્તિઓને બિન અનામત વર્ગો અનરિઝર્વ્ડ ક્લાસીસ. પ્રમાણપત્રની ઉપયોગિતા બિન અનામત વર્ગને લાગુ પડતી સરકારી યોજનાઓના લાભ માટે પ્રમાણપત્ર ઉપયોગી છે. પ્રમાણપત્ર કોની પાસેથી મેળવી શકાશે? પહેલું કલેક્ટર, મદનીશ કલેક્ટર, નાયબ કલેક્ટર. બીજું જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી. ત્રીજું મામલતદાર. ચોથું તાલુકા વિકાસ અધિકારી. 5 જિલ્લા નાયબ નિયામક જા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જા. પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી પુરાવા.
પહેલું અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. ભારત એ પુરુષ પ્રધાન દેશ છે, તેથી સક્ષમ અધિકારીને જરૂર જણાય તો અરજદારના દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનો જાતિ પુરવાર થાય તેવો દસ્તાવેજ માંગી શકશે. બીજું, રહેઠાણના પુરાવા, લાઇટ બિલ, ટેલિકોન બિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે પૈકી કોઈ પણ એક. ત્રીજું, અરજદારે પાસપોર્ટ સાઇઝના બે ફોટો સાથે સ્વયં હાજર રહેવાનું રહેશે. વિડિયો ક્રિએટેડ બાય મિસ ધ્યાના જિગ્નેશ શાહ. જય જિનેન્દ્ર. જય ઘંટાકર્ણ મહાવીર.